વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. હવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંદર વિદ્યાર્થી મિત્રો આપણો લેસન નંબર જે લાસ્ટ છે 10મું, એની જે આપણે ચર્ચા કરવાના છે. લેસન નંબર લાસ્ટ આપણું 10મું જે જોઈ રહ્યા છે. આપણે લેસન નંબર 10 છે આપણું બજાર પ્રક્રિયા સંચાલન. હવે બજાર પ્રક્રિયા સંચાલનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ટોપિક છે તો એ જે ટોપિક આપણે ચલાવવાનો છે કે બજાર પ્રક્રિયાના કાર્યો. તો બજાર પ્રક્રિયાના ટોટલ 15 કાર્યો છે. હવે 15 કાર્યમાં એના માટે આપણે એક સૂત્ર બનાવેલું છે, બમાલ કા માલ વાહન में ना जावे. એટલે મની 4 ઘાત છે, મનો સ્ક્વેર છે અને અહીંયા વનો ઘન છે. તો આપણે જે 15 છે હવે એની આપણે જે સમજૂતી આપીએ છીએ કે બજાર પ્રક્રિયાના કાર્યો જે 3 માર્ક્સની અંદર પૂછાય, એટલે કે બધા સમજાવવાના હોતા નથી, ગમે તે 6 પૂછાય. તો પહેલું છે બજારીય સંશોધન. તો સૌપ્રથમ આપણે શું કરીશું, બજારનું સંશોધન કરવાનું છે કે બજારમાં અત્યારે હાલમાં કઈ વસ્તુ પર વધારે પસંદગી ઉતારે છે ગ્રાહકો. તો એ પ્રમાણે આપણે જોઈશું. તો કે માર્કેટિંગના જે પણ કાર્યોમાં બજાર સંશોધન એ આપણું પ્રથમ કાર્ય છે. જો જ્યારે પણ માર્કેટિંગ કરનાર હોય, સેલ્સમેન, એક્ઝિક્યુટિવ જેને આપણે એમ કહીએ છીએ, તો એ શું કરશે, પહેલાં બજારનું સંશોધન કરશે અને બજારનું સંશોધન કર્યા બાદ સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશેની માહિતી મેળવવામાં આવે છે. આપણે શું કરીએ છીએ, સંશોધન કર્યા બાદ ગ્રાહકો વિશેની માહિતી મેળવીએ છીએ. એટલે તેમની પસંદગી, એ ગ્રાહકોની કઈ વસ્તુ વધારે પસંદગી છે, શેમાં એમને અભિરુચિ છે, જેમાં એમને રસ છે, એ વિશેની માહિતી મેળવવામાં આવે છે. ત્યાર પછી જોઈશું કે વર્તમાન સમયની અંદર અત્યારનું વર્તમાન જે સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ, કે ભવિષ્યમાં એમની માંગ શું છે, એની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય ત્યારે તેમાં કેટલાક જોખમો રહેલા હોય છે. જો શું કહે છે, ત્યારે આપણે જોઈએ તો તેમાં કેટલાક પ્રકારના જોખમો આપણને જોવા મળશે. એટલે કે છે કે વેચાણ થશે કે નહીં. જો પહેલાં તો આ પ્રશ્ન પૂછશે કે કેટલાક જોખમો રહેલા છે, એમાં વેચાણ થશે કે નહીં, પછી ગ્રાહકોની માલ પસંદ પડશે કે નહીં, વગેરે જોખમોને દૂર કરવા આપણે ગ્રાહકો વિશેની જાણકારી, ગ્રાહકો અંગે જાણકારી મેળવવી જરૂરી છે. એટલે તેના આધારે આપણે જોઈએ કે ભાવિ એટલે ભવિષ્યના અનુમાન, ભાવિ એટલે ભવિષ્યમાં અનુમાન કરી શકાય છે તેમની માંગ, ગ્રાહકોની માંગ શું છે, ગ્રાહકોને કઈ કિંમત પોસાશે, એ હરીફાઈ, સ્પર્ધા એ વગેરે અંગે આપણે માહિતી મેળવીએ છીએ. એટલે આ માટે આપણે જોઈએ કે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિવિધ પદ્ધતિઓ કઈ છે આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. તો પ્રશ્નાવલી પદ્ધતિ છે અને નમૂના પદ્ધતિ. નમૂના એટલે સેમ્પલ બતાવવા. ઘણી વખત આપણે ગ્રાહકોને કહીએ છીએ પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. આવા આપણે જોઈએ નમૂનો બતાવીએ, તમે આ નમૂનો વાપરી જુઓ, તમને નમૂનો યોગ્ય લાગે તો અમને કોલ કરજો, તો અમે તમને બીજો માલ મોકલીશું. પ્રશ્નાવલી પદ્ધતિ આપણે એમાં જોઈએ કે એમાં જે પણ એની આઇટમ છે એ આઇટમ લગતા બધા પ્રશ્નો હોય છે અંદર. એટલે એ પ્રશ્નો પ્રમાણે એને આન્સર શીટ ભરવાની હોય છે ગ્રાહકને. હવે એ દ્વારા આપણને ખબર પડશે કે ગ્રાહકને શેમાં રસ છે, ગ્રાહકને કઈ વસ્તુમાં રસ છે, એ પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા આપણને જાણ થશે. ત્યાર પછી કે છે બીજા નંબરનો મુદ્દો છે માલનું એકત્રીકરણ. તો માલનું એકત્રીકરણ જોઈએ. ઘણીવાર આપણે જોઈએ કે માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, ત્યારે માલને કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે છે. જો શું કે છે, માલ જે પણ છે એને આપણે ક્યાં એકઠો કરીશું, મધ્ય સ્થળે, એટલે વચ્ચેના સ્થળે એકઠો કરવામાં આવશે, જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે શું કહીએ છીએ, માલનું શું કહીશું, એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવશે. કેટલીક વાર ઉત્પાદકો છૂટાછવાયા હોય છે. કેટલીક વખત ઉત્પાદકો કેવા હશે, છૂટાછવાયા, એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે રહેતા હશે. પણ વસ્તુનું જો ઉત્પાદન મોસમ આધારિત હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય, એટલે એમ કહે છે નાના નાના પાયા પર માલનું ઉત્પાદન કરતા હોય, ત્યારબાદ એ ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે.
ત્યાર પછી જઈશું આપણે 3rd નંબરનો મુદ્દો છે માલને વપરાશ લાયક બનાવો। જે પણ આપણો માલ છે એને વપરાશ લાયક બનાવો એટલે કે છે કે ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે। જરૂરી પ્રક્રિયા એટલે કે કાચા માલમાંથી આપણે એને તૈયાર કરવો પડે છે, એ પ્રક્રિયા થઈ કહેવાય। પણ આ પ્રક્રિયાને તૈયાર કરવા માટે કે પ્રક્રિયાઓને સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ લેવામાં આવે છે। જો હંમેશા આપણે એને દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, શેરડી, ગોળ ખાંડ બનાવવા માટે પહેલાં આપણે કાચા માલ તરીકે શેનો ઉપયોગી લઈશું? તો શેરડીનો ઉપયોગ કરીશું અને તેમાંથી આપણે પ્રક્રિયા કરી, કાચા માલમાંથી પ્રક્રિયા કરી એને પછી આપણે ગોળ કે ખાંડ બનાવવામાં આવતી હોય છે। એટલે જોઈએ માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે। માલ વપરાશ યોગ્ય બનાવતા તેની બજાર કિંમત, જો જ્યારે આપણે માલને વપરાશ યોગ્ય બનાવીએ ત્યારે, જ્યારે પણ માલ આપણો વપરાશ યોગ્ય બની જાય ત્યારે એને આપણે એની બજાર કિંમતમાં વધારો થાય છે। બજાર કિંમતમાં શું થશે? વધારો થશે। એટલે કે ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તે જોવું જરૂરી છે। જો ગ્રાહકની જરૂરિયાત મુજબ, કે ગ્રાહકને અત્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે તે મુજબ જ આપણે એમ કહેવાય છે કે પ્રક્રિયા કરવામાં આવે તે જોવું જરૂરી છે। દાખલા તરીકે અનાજની સાફસૂફી કરવી, ફળોને પકાવવા। જો અનાજની સાફસૂફી એટલે કે ગ્રાહકની જરૂરિયાત મુજબ, જ્યારે ગ્રાહકને જરૂરિયાત હોય ત્યારે જ આપણે ફળોની પકાવણી કરવી। કે જો પકવી જાય વધારે ફળ તો બગાડ થાય, તો નુકસાન જાય સંચાલક મંડળને। એટલે આપણે કરવાનું છે કે ફળોને પકાવવા પણ ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે છે। ત્યાર પછી જોઈશું માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવાનું છે। હવે તો માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ, જો એનું પ્રમાણ, માલનું પ્રમાણીકરણનું પ્રમાણ જોવાનું છે કે માલ કેવો હોવો જોઈએ, તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે। પણ માલ માટેના ધારાધોરણો, તેના કદ, જો હંમેશા ધારાધોરણો શેના આધારે જોવાય? તો એનું કદ જોવાનું છે। માલનું કદ, એનો રંગ, એનો રૂપ, એની ગંધ, એની સ્વાદ અને પોષક તત્વ વગેરે માટેના હોઈ શકે છે। પણ ઘણી પેદાશોમાં આપણે જોઈએ, ઘણી જેવી પ્રોડક્શન છે, એવી પેદાશો છે એમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે। જો સરકારી પ્રમાણીકરણ પણ આપણું શું બનશે? જરૂરી બનશે। એટલે વર્ગીકરણનું કાર્ય એ પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે। વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે। શું કે છે? વર્ગીકરણમાં આપણે જુદી જુદી ગુણવત્તાવાળો માલ જે છે, જે પ્રમાણેની ગુણવત્તા એ પ્રમાણે માલને આપણે વર્ગીકરણ કરીશું। વર્ગીકરણ કરવું એટલે છૂટું પાડવું, અલગ પાડવું। એટલે જોઈએ જે પ્રમાણે માલની ગુણવત્તા હોય એ પ્રમાણે એને આપણે વર્ગીકૃત કરવામાં આવશે। તેથી માલના વર્ગની કિંમત નક્કી થશે। જો એના જ આધારે જેની વધુ ગુણવત્તા સારી એ પ્રમાણે એની કિંમત વધુ લેવામાં આવશે। એટલે જોઈએ એટલે કે છે કે વર્ગની કિંમત નક્કી થાય છે અને ગ્રાહકો પાસેથી, જે પણ આપણા ગ્રાહકો છે એ ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય છે। માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને કારણે ગ્રાહકોનો પેદાશની ગુણવત્તા પર વિશ્વાસ વધી જાય છે। શું છે? માલનું વર્ગીકરણ અને પ્રમાણીકરણ એ બંનેના કારણે હંમેશા આપણે ધ્યાન આપીશું। એ બંનેના કારણે શું થશે? ગ્રાહકોનો પેદાશ ઉપરની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધે છે કે એની ગુણવત્તા કેવી હશે। એટલે ભારતમાં આપણું જે આપણે જોઈએ કે ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું આપણે કહેવાય છે કે બજાર ખાતું કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા BIS, બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેને આપણે કહીએ છીએ, જે આ જે સંસ્થા છે એ શું કરે છે? બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે આનું કામ શું છે? ભારતીય પ્રમાણ સંસ્થા છે અને આ શું કામ કરે છે? કે વર્ગીકરણ કરે છે શેનું? ઉત્પાદનનું। જે પણ બધી પ્રોડક્શનો જે પણ બહાર પડતી હોય એનું વર્ગીકરણ કરવાનું કામ કોણ કરે છે? BIS નામની સંસ્થા કરે છે, ભારતીય પ્રમાણ સંસ્થા, બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ। ત્યાર પછી છે માલ પર નિશાની કરવી। 5મા નંબરનો મુદ્દો છે આપણો માલ પર નિશાની કરવી। તો જોઈએ કે આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે। જો શું કે છે? જે પણ આપણી નિશાની છે એ નિશાની એટલે અર્થ એમ કહેવાય છે કે આપણે જોઈએ એમાં કોઈ નંબર આપવા, કોઈ ઉત્પાદકનું નામ આપવું અથવા કોઈ ચિત્ર આપવું। નિશાની એનો અર્થ એવો થાય છે। એટલે આપણે જોઈએ
કે માલના ઉત્પાદક નિશાની ઉત્પાદકના માલને હરીફાના માલથી અલગ પડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી એક વિશિષ્ટ છાપ છે. જો શું કે છે, પણ ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે. જો ગ્રાહક પણ શું કરે છે, છાપના આધારે માલ. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું, વાઘ બકરી ચા, તેમાં આપણે ચિત્ર સ્પષ્ટ કરેલું હોય છે વાઘ બકરીનું. પછી જોઈએ આપણે ઘણા બધા એવા હશે કે તેલની કોઈ એડવર્ટાઈઝ હશે, તેમાં કોઈ સ્ત્રીનું આપણે એમ કહેવાય છે કે ડાબર આમલા તેલ છે, તેમાં કોઈ સ્ત્રી આપેલી હોય છે લાંબા વાળવાળી, એ ચિત્ર હોય છે પ્રકારનું. કોઈ નંબર આપે છે, કોઈ ઉત્પાદકનું નામ આપશે. એટલે જોઈએ કે ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે અને નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભરતા માલથી છેતરાતા નથી. જો ગ્રાહકો છેતરાતા નથી અને નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય છે. નિશાની કરેલો માલ જે હશે એની આપણે જાહેરાત સરળતાથી કરવામાં આવે છે અને ગ્રાહકો એ નિશાનીવાળા માલને ઓળખી, એના ચિહ્નને ઓળખી, એના ચિત્રોને ઓળખી માલ ખરીદતા જોવા આપણને મળે છે. એટલે જોઈએ નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે છે. જાહેરાતથી કરી શકાય. નિશાની કરેલ માલ પર ગ્રાહકોમાં શું કરે છે, પેદાશની ગુણવત્તાની ખાતરી આપશે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે. જો ઘણી વખત શું કરશે, ઉત્પાદક પોતાના માલને નામ પણ આપશે, જેને આપણે બ્રાન્ડ કહીએ છીએ. મેં તમને કીધું નામ આપવું એટલે વાઘ બકરી ચા, રામદેવ, આ નામ છે. ઉત્પાદક એને નામ આપે છે, એક બ્રાન્ડ આપે છે અને આપણે એ બ્રાન્ડથી ઓળખીએ છીએ. સંતૂર છે, નંબર 1 છે, ઘણા બધા સાબુની વાત કરીએ, ડેટોલ સાબુ છે, એ નામ આપવાથી ચિત્ર આપે છે. એમાં ડેટોલ સાબુમાં આપણે જોઈએ કે છોકરો નાતો હોય છે, એવી રીતે. એટલે ચિત્ર બ્રાન્ડ આપવામાં આવે છે, એના આધારે આપણે ઓળખીએ છીએ. બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની, ઉત્પાદકનું નામ કે ચિત્ર લઈ શકાય. જો બ્રાન્ડમાં શું હોય, કઈ કઈ વિગતો હોય, કોઈ પણ નામ હોય, કોઈ નિશાની હોય, નંબર હોય, ઉત્પાદકનું નામ કે ચિત્ર આપણે લેતા જોવા મળીએ છે. ત્યાર પછી જોઈશું આપણે કિંમત નિર્ધારણ. તો કિંમત નિર્ધારણની વાત કરતા તો ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે. જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, એનો વીમો, વિતરણ, જાહેરાત એ વગેરે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી. જો પડતર કિંમત એટલે કે આપણને જે મૂળ કિંમત પડી હોય તે, અને એમાં પ્લસ આપણે શું કરવાનું, નફો ઉમેરવાનો છે આપણો. એટલે નફો ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. અને કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ. જો જ્યારે કિંમત નિર્ધારણ એટલે શું કહેવાય, કિંમત આંકવી. કિંમત આંકતી વખતે આપણે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં. હરીફો એટલે ત્યાં આપણા સ્પર્ધકો, બજારમાં જે આપણા હરીફો એટલે સ્પર્ધકો છે, એ સ્પર્ધકોની આપણે એમ કહેવાય છે કે કિંમતને પણ આપણે ધ્યાનમાં લઈશું. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવી ફરજિયાત છે. આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ તો આપણે જોતા નથી પાછળ કિંમત જોવી ખૂબ જ જરૂરી છે. એટલે કિંમત છાપવી પણ ફરજિયાત બને છે. ત્યાર પછી જોઈએ આપણે 7મા નંબરનો પોઈન્ટ છે માલનું પેકિંગ કરવું. તૈયાર માલને રક્ષણ આપવાનું. જો શું કહે છે, માલનું પેકિંગ કરવું એટલે એવો અર્થ એવો થાય છે કે તૈયાર માલને શું કરવાનું છે, રક્ષણ આપવાનું છે અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું છે. આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે. પણ ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે. જો શું કહે છે, જે પણ આપણે જોઈએ કે માલનો ઉપયોગ કેવી રીતે કરવો. જસ્ટ કે આપણે મેગી છે કે પછી ઓલા મસાલા લાવીએ છીએ, પનીર ટીકા છે, ગમે તે મસાલા લાવતા એની પાછળની બનાવવાની રીત આપેલી હોય છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એની રીત આપેલી જોવા આપણને મળે છે. જોઈએ ઉપયોગ કેવો કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં જ આવે છે. લગભગ દરેક પેદાશને પેકિંગની ફરજિયાત રહે છે. જો પેકિંગ કરવાથી ગ્રાહકો વધુ આકર્ષાય છે. આ ખાસ યાદ રાખવાનું. જેટલું એનું પેકિંગ સારું એટલા ગ્રાહકો એ પેદાશથી આકર્ષાય છે. એટલે જોઈએ પેકિંગની જરૂરિયાત રહે છે. પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય. એટલે પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહેશે અને પેકિંગને જ કારણે પેદાશની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે. જો પેકિંગ જેટલું સારું હશે તો એની હેરફેર કરવામાં પણ તકલીફ પડશે નહીં અને સરળતાથી એની હેરફેર થતી જોવા આપણને મળશે. એટલે જો એ પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો સચવાઈ રહેશે. જો પેકિંગના જ કારણે જો બહાર ખુલ્લો માલ પડ્યો રહેશે તો બગડી જશે, ગુણવત્તા એની ઘટી જશે. પણ પેકિંગમાં હશે તો ગુણવત્તા પણ એની સચવાઈ રહેશે
એના ગુણધર્મો પણ સચવાઈ રહેશે. ગ્રાહકોને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે અને જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામાનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કાગળ, પ્લાસ્ટિકના જાર, ટીનના ડબ્બા એટલે કે તેલના ડબ્બાની વાત કરે છે. તો તેલમાં આપણે જોઈએ છીએ કે 15 કિલોના જે કંઈ 16 કિલો ડબ્બા આવતા હોય અંદર એ ટીનના ડબ્બા કહેવાય. અને કાચની બરણીઓ એ વગેરે આપણને જોવા મળે છે માલની પેકિંગ કરવા માટે. ત્યાર પછી જોઈશું આપણે માલનો સંગ્રહ કરવો. શું છે? નવો ટોપિક આપણો છે કે માલનો સંગ્રહ કરવો. તો જોઈએ તો માલનો સંગ્રહ કરવાની વાત કરતો તો કહે છે કે માલનો સંગ્રહ કરવો તો ગ્રાહકની જરૂરિયાત મુજબ, ગ્રાહકને કઈ જરૂરિયાત છે એ મુજબ આપણે પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે. પણ ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું પણ જરૂરી બની જાય છે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. શું કે છે? જે પણ આપણે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. એટલે માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. એટલે માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. અને માલ સંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા પણ બજારમાં જળવાઈ રહેતી જોવા આપણને મળે છે. વાહન વ્યવહારની વાત કરી દઈએ તો કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળે, તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવા અને વિતરણ કરવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે માલની હેરફેર જમીન માર્ગે, રેલવે માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે થઈ શકે છે. જે પણ આપણે વાહન વ્યવહાર દ્વારા જોઈએ કે માલની હેરફેર જમીન માર્ગે થઈ શકે, રેલવે માર્ગે, જળ માર્ગે અને હવાઈ માર્ગે. દાખલા તરીકે કાર ઉત્પાદક કંપની મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકતી જોવા આપણને મળે. દાખલા કોઈ બી કંપની હોય તો આપણે જોઈએ છીએ કે બધું મોટું કન્ટેનર હોય છે, એમાં કારને એક જગ્યાએ બીજી જગ્યાએ તે હેરફેર કરતી જોવા આપણને મળે છે. માલનો વીમો લેવો. તો જોઈએ માલનો વીમો લેવાની વાત કરી દઈએ તો શું કહે છે? વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન, જ્યારે પણ આપણે વર્તમાન સમયની વાત કરીએ અત્યારની હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે જો અનેક પ્રકારના જોખમો આપણને ઊભા થાય છે, ચોરી, લૂંટફાટ, હુલ્લડમાં નુકસાન, ડૂબી જવું વગેરે પ્રકારના જોખમો રહેલા છે. પણ ઉત્પાદક વિતરક આ જોખમો સામે રક્ષણ મેળવવા માલનો વીમો લે છે. શું કે છે? જે પણ ઉત્પાદક છે એ જોખમો સામે રક્ષણ મેળવવા માટે શું કરશે? માલનો વીમો લે છે. પણ માલનો વીમો લેવાથી ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે પણ રક્ષણ મળે છે. અને આધુનિક ઉત્પાદકો વિતરકો આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે એ લોકો ઉતરાવતા હોય છે. ત્યાર પછી જોઈએ નાણાકીય વ્યવસ્થાની વાત કરતો તો બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. શું કે છે? કાર્યશીલ જે મૂડી છે આપણી એની વ્યવસ્થા આપણે કરીશું. અને ત્યારબાદ આ જરૂરિયાત સંતોષવા માટે શું કે છે? નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે. આગવું એટલે પહેલેથી. એટલે બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈશે, ક્યારે જોઈશે વગેરે બાબતોનું પહેલાં આયોજન કરવું જરૂરી છે. અને ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે. એટલે આ માટે નાણાંની જરૂરિયાત માટે અગાઉથી વ્યવસ્થા કરવી પડે છે. અને જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા જેવા કાર્યો કે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારીય સંશોધન કરવું વગેરે વચ્ચે સંકલન કરવાનું કાર્ય બજારીય સંચાલકનું છે. જાહેરાતની વાત કરી દઈએ તો માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જો જાહેરાત એટલે વિજ્ઞાન પણ તો જાહેરાતના કાર્યનો આધાર પેદાશનો પ્રકાર. જો પેદાશનો પ્રકાર કેવો છે જાહેરાત દ્વારા, હરીફોની જાહેરાતની વ્યૂહરચના, હરીફો જે જાહેરાત કરે છે એની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા ઇફેક્ટ ઉપર રહેલો છે. પણ જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો આપે. જાહેરાત શું કરે છે? પેદાશની માંગ ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. એટલે આ જ કારણે જાહેરાત આપ્યા પછી જે પણ જાહેરાત છે એ આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ
સેવા કે જેની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ એ વધુ અસરકારક છે. ઘણીવાર સ્થાનિક લોકો જે હોય છે ત્યાંના રહેવાસીઓ જે જાહેરાત કરે છે એ વધુ અસરકારક બનતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું વેચાણ વિતરણની વ્યવસ્થા કરવાની છે. તો જોઈએ, ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે એને પેદાશ ઝડપથી અને કિફાયતી એટલે ઓછી, કિફાયતી એટલે શું કહેવાય? ઓછી કિંમતે પહોંચે એ જરૂરી છે. તે માટે આપણે જોઈએ કે વિતરકોની નિમણૂક જરૂરી બને છે. શું કે છે? તે માટે આપણે વિતરકો જે કહે છે વેચાણ કરનારોની નિમણૂક જરૂરી બને છે. ઘણીવાર ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે સોંપીને પોતાનો કાર્યભાર હળવો કરે છે. પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. શું કહે છે? જો પેદાશના પ્રકાર અનુસાર આપણે શું કરીએ છીએ? એની વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરીશું. જો માલની માંગ ઘણી જ વધુ હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે. મધ્યસ્થી દ્વારા, જે પણ મધ્યસ્થી એટલે વચેટિયાઓ છે, દલાલો છે, એના દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે જરૂરી છે. કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે. જો ઉત્પાદકો શું કરે? ઉત્પાદનના સ્થળે જ એમ કહેવાય છે કે વેચાણનું કાર્ય કરતા હોય છે ત્યારે એની કિંમત ખૂબ ઓછી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ વેચાણ. તો વેચાણ એ બજારીય સંચાલનના વિનિમય પ્રક્રિયા છે, એટલે આપલેની પ્રક્રિયા છે, જેમાં માલ ગ્રાહકોને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય. વેચાણના કાર્યમાં મધ્યસ્થોની ભૂમિકા મહત્ત્વની હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે તેટલું વેચાણ વધુ થાય છે. એટલે ઘણીવાર ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે અને વેચાણમાં સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની છે. વ્યક્તિગત જે આપણે ઘરે ઘરે જઈને વેચાણ કરીએ છીએ તેની રીત મહત્ત્વની જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ વેચાણ પછીની સેવાઓ, જે લાસ્ટ ટોપિક છે આપણો. તો વેચાણ આપણે જોઈએ કે માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોની ફરિયાદો સાંભળવી પડે, ખામીવાળો માલ પરત લેવો પડે અથવા બદલી આપવો પડે, જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પણ પૂરી પાડવી પડે છે. આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આપણે કંઈ ફ્રીજ લીધું કે વોશિંગ મશીન લીધું અને કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ, મહિના પછી કંઈ બગડી ગયું, તો આપણે ડાયરેક્ટ કંપનીમાં ફોન કરીએ છીએ તો એનો માણસ આવીને તે રિપેર કરતો જોવા આપણને મળશે, જે વોરંટી આપણને આપેલી જ હોય છે અને ગેરંટીમાંથી આપણને બદલીને આપશે. એટલે ખામીવાળો માલ પરત લેવો પડે અથવા બદલી આપવો પડે, જરૂરિયાતની પ્રમાણેની સમારકામની સેવા પણ પૂરી પાડવી પડે. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે તેનું નિદર્શન કરવું પડે અને એર કન્ડિશનર, ટેલિવિઝન, ઘરઘંટી, રેફ્રિજરેટર જેવી વસ્તુમાં પણ એર કન્ડિશનર એટલે એસી, ટીવી, ઘરઘંટી, પછી ફ્રીજ જેવી વસ્તુમાં જેમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય તેના માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે. એટલે ઉત્પાદક વેચાણ પછીની સેવા માટે નેટવર્ક ઊભું કરતો જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપવું કે આપણે જે આજે બજાર પ્રક્રિયાના 15 જે કાર્યો છે જે આપણે જોયા એનું સૂત્ર પણ મેં તમને કીધું, બમાલ કા માલ વાહન મેં ન જાવે. એના ઉપરથી આપણે આ 15 કાર્યો આજે સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત જે છે એ આપણે શીખવાના છે. એનું સૂત્ર આપણે છે આવું પપ્પા કેસ મૂકીને. આભાર વિદ્યાર્થીઓ.